આવી ગયા મારા વાલા મિત્રો સ્ટોરી સાંભળવા। તો ચાલો જાણીએ અનોખી સ્ટોરી, જે સાંભળીને તમને મજા આવી જશે। એક નાના ગામના છેવાડે માધવ કાકા રહેતા હતા। તેઓનું આખું ગામ જાદુ ચિત્રકાર તરીકે ઓળખાતું હતું। કહેવાતું હતું કે માધવ કાકા જે ચિત્ર બનાવે તેમાં જીવ પુરાઈ જતો। એક દિવસ આરવ નામનો એક 10 વર્ષનો છોકરો તેમની પાસે ગયો અને પૂછ્યું, કાકા, મારે પણ તમારી જેવી જાદુઈ પેન્સિલ જોઈ છે। મારે દુનિયાનું સૌથી સુંદર ચિત્ર બનાવવું છે। માધવ કાકા હસ્યા અને તેને એક જૂની ઘસાયેલી પેન્સિલ આપી। આરવ ઘરે ગયો અને આખો દિવસ મહેનત કરી, પણ તેનાથી કોઈ ખાસ ચિત્ર ન બન્યું। તે નિરાશ થઈને પાછો આવ્યો। કાકા, આ પેન્સિલ તો જાદુઈ નથી। માધવ કાકાએ તેને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું, બેટા, જાદુ પેન્સિલમાં નહીં, તારા જોવામાં છે। ચાલ આજે જાણીએ। ગામની પેલે પાર જઈએ। તેઓ એક ઝૂંપડી પાસે પહોંચ્યા। ત્યાં એક નાની છોકરી તૂટેલા રમકડાથી રમી રહી હતી, પણ તેના ચહેરા પર સ્વર્ગ જેવું સ્મિત હતું। કાકાએ કહ્યું, આરવ, હવે આ સ્મિતનું ચિત્ર બનાવો। આરવે ચિત્ર બનાવ્યું, તે અદ્ભુત હતું। પછી તેઓ એક ખેડૂત પાસે ગયા, જે પરસેવે રેબઝેબ હતો, પણ તેને પોતાની મહેનતથી ખુશ હતો। આરવે તેનું પણ ચિત્ર બનાવ્યું। ધીમે ધીમે આરવને સમજાયું કે સુંદરતા મોંઘી વસ્તુઓમાંથી નથી, પણ જીવનની નાની નાની પળો અને માણસનો સ્વભાવમાં છે। વર્ષો પછી આરવ મોટો કલાકાર બન્યો। લોકોએ તેને પૂછ્યું, તમારા ચિત્રો આટલા જીવંત કેમ લાગે છે? આરવે જવાબ આપ્યો, કારણ કે હું પેન્સિલથી નહીં, પણ હૃદયથી જોતા શીખી ગયો છું। જે દિવસે તમે બીજાનું દુઃખ અને ખુશી અનુભવી શકશો, તે દિવસે તમારા હાથમાં રહેલી સામાન્ય પેન્સિલ પણ જાદુઈ બની જશે। તો દોસ્તો, આ હતી વાર્તા। જો તમને આ વાર્તા ગમી હોય તો તમને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।